જામનગર સ્થિત ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી પેપર લીકની આશંકાને પગલે વિવાદમાં આવી છે। BAMSની પરીક્ષા પહેલા જ મહત્વપૂર્ણ મુદ્દા વોટ્સએપ પર વાયરલ થઈ ગયા છે। 12માંથી 11 પ્રશ્નો મેચ થતાં જ ચકચાર મચી ગઈ। વોટ્સએપ પર વાયરલ થયાની માહિતી સામે આવતા શિક્ષણ જગતમાં ચકચાર મચી ગઈ છે। પરીક્ષા પૂર્ણ થયા બાદ યુનિવર્સિટીને આ અંગે જાણ થતાં જ સમગ્ર ઘટનાની તપાસ માટે સમિતિની રચના કરાઈ। તપાસ બાદ કાર્યવાહીની પણ ખાતરી આપવામાં આવેલી છે। 20 તારીખનું પેપર હતું એટલે એની અંદર પેપર તો સવારના ટાઈમમાં આવે। મારી પાસે જ્યારે ફોન આવ્યો ત્યારે સાંજના સમયની અંદર ફોન આવીને કીધું કે આવી રીતે આ પેપર છે, એમાંથી આટલા મુદ્દાઓ પૂછાણા છે, મોબાઈલની અંદર એવા ઇમ્પોર્ટન્ટ આપેલા છે, એવું કરીને આપેલો હતો। ત્યારે પેપર એ તો 12:30 પેપર પૂરું થઈ જાય છે સવારના ટાઈમમાં। સાંજના ટાઈમમાં મને આવ્યો છે એટલે વાત થઈ, રજૂઆત થઈ, એના ઉપર અમે આગળ શું છે, એમાં તથ્ય શું છે એના માટેનું અમે આગળ તપાસ એને કરવાના છે। એટલે આગળ તપાસ એને આવડી થશે એટલે એક પેપર 20 તારીખ પર હતું, એમાં એવું પ્રશ્ન ઇમ્પોર્ટન્સ આપી દીધા છે પ્રશ્ન, એવું જાણ કરવામાં આવી। તપાસ બાબતે તો યુનિવર્સિટી જ કહી શકે, કારણ કે એ યુનિવર્સિટીની કક્ષાની વાત છે। મારું જે કામ હતું મને ધ્યાનમાં આવ્યું અને એક જવાબદાર વ્યક્તિ તરીકે અને સ્કોડમાં ગયેલ હતા એટલે મેં જે તે સમયે તરત જ યુનિવર્સિટીને જાણ કરી। એ આમ તો એ વિષય નિષ્ણાત વધુ એના બાબતે કહી શકે, કારણ કે હું એ વિષયનો નિષ્ણાત નથી, પણ જે મુદ્દાઓ હતા અને જે પ્રશ્નપત્ર હતું એમાં 12 પ્રશ્નો પૈકી 11 પ્રશ્નો છે એ મુદ્દાઓમાંથી પૂછાયેલા છે એવું જણાય છે। પણ આ વિષય વિશે વધુ જે છે એમના વિષય નિષ્ણાત અને યુનિવર્સિટી કક્ષાએથી તમને માહિતી મળી શકે। જામનગર આયુર્વેદિક યુનિવર્સિટીમાં શલ્ય વિભાગનું પેપર ફૂટ્યું હોય એવી પ્રાથમિક માહિતી છે અને ત્યાંના ડાયરેક્ટરશ્રીએ પણ આની તપાસ કરવા માટેની ખાતરી આપી છે। પરંતુ ગુજરાત સરકાર દ્વારા 2023માં જ આ પ્રકારની કોઈ પણ ઘટના, પછી એ પેપર કાઢનાર પ્રોફેસર હોય કે યુનિવર્સિટીના કોઈ કર્મચારી હોય કે કોઈ પણ વિદ્યાર્થી હોય, એની સામે કડકમાં કડક કાર્યવાહી થઈ શકે એ પ્રકારનો ગુજરાતમાં કાયદો બનેલો છે અને એમાં 10 લાખથી 1 કરોડ સુધીની સજા થઈ શકે છે, પેનલ્ટી થઈ શકે છે।